જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ શાબીર. તો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આપણે ફાઇનલી નવા વ્લોગમાં આપણે આવી ગયા છીએ. અત્યારે વાગી રહ્યા છે 12:30. આપણે ક્યારનું નહીં લીધું છે. ક્યારનું એટલે આપણે 10-10:30 વાગે ઉઠ્યો તો મેં, અને અત્યારે વાગી રહ્યા છે 12:30. આપણે થોડું 15 મિનિટ આપણે થોડું વહેલું જવાનું છે, કેમ કે આજે ગાડીમાં ભરાવાનું છે ગેસ. શું ભરાવાનું છે મિત્રો? ગેસ. ઠીક છે, તો થોડુંક આપણે વહેલા નીકળવાનું છે અત્યારે 15 મિનિટ, અને 15 મિનિટ પણ વહેલું પણ જવાનું. બહુ જ કંટાળો આવે છે મને. શું કરવાનું, નોકરી જવાનો જ કંટાળો આવે છે. તો આપણે ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે, રોટલી અને શાક. ઠીક છે, ચાર્જિંગ તો હોતું નથી, એટલે આપણે વ્લોગ બનાવવાનું કંટાળો. પેલું શું કહેવાય, વ્લોગ નથી બનાવી શકતા આપણે. ચાર્જિંગ થાય ત્યારે. જૂનો મોબાઈલ છે, 6 વર્ષ થઈ ગયા છે એના મિત્રો. ઠીક છે, તો ચલો મિત્રો, હવે આપણે મતલબ નોકરી જવાની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ. બેગ છે, બેગ પણ એકદમ રેડી થઈ ગઈ છે. હવે આ જેકેટ છે એ પણ લઈ લઈશું આપણે. આમ કરીને ખબર ભરી દઈશું આમ કરી. ઠીક છે મિત્રો, તો ચલો પૈસા લઈ લઈએ, ભાડું પછી નીકળીએ જોબ પર જવા માટે. તો મળીએ નેક્સ્ટ. કેમ છો મિત્રો? ફાઇનલી આપણે મસાલા લેવા માટે આવી ગયા છીએ. તો રોજ કહેવાય ને, સારા મૂકવા જેવા હોય. ઠીક છે, ગાડી જો આવશે મિત્રો અહીંથી. ભરત સુઈ રહ્યા છે, નાઇટમાં નોકરી નતા ગયા. આપણે તો નોકરી ચાલુ છે. બોલો 500 છૂટા કરે પતી જવાના. છૂટો કરો ને પતી જાય એવું હોય. મિત્રો કહું ખબર નહીં પડતી હવે. ચલો ને નોકરી હવે એ દુકાને તો આવી ગયા છે. હવે થોડીક વારમાં આવશે ગાડી, નીકળીએ પછી. ઠીક છે, તો વિડીયોમાં બન્યા રહી જતા ના રહેતા. મળીએ આગળ મિત્રો. હા ગયા ગાડીમાં. હું તો તમારે 11 વાગે છું. જે છે ઠાકોર કામ દુકાને ઠાકોર કાકા દુકાને મેલું થશે. આના સિગ્નલ પરથી રસ્તા પર બીજો ડબ્બો નહીં તરતો. પહેલા છે ને તો ખાલી કરીને આવજે પાછું. અને બોલાવ ને એટલે મને ફોન કરજે. આજે પર તો આજે ફોન કરજે. કહી દે તો 11 વાગે લઈ લે. મિત્રો ભાદર એટલો છે, શરીર બહુ દુખે છે, બહુ કંટાળો આવે છે. માથું જુઓ, તમે જુઓ મિત્રો. કાઉન્ટર ચેક થાય માલ ઓછો પડે ને, રિજેક્શન નીકળ્યું છે. આટલી ગટ વાજી છે, આવું થઈ ગયું. એમાં જતું રહે. બતાવો જો મિત્રો રસ્તો છે ને.
નહીં હોય. હવે તો બહુ ખરાબ છે. ના હોય. રાતે આવે બાઈક રે પછી બીક મારી જાય કઈ છે કઈ પડીએ બદલે આ બધું કરવા જ કરી શકતો બીજા કોઈ નહીં કરે. કોઈ બે નંબર એ કારમાં કાઢે. નહીં. એ બધું થાય. આ રસ્તો નવો બનાવ્યો તમે આગળ જુઓ ને કેટલો બગાડ નાખ્યો છે. ઠીક જે ટોકા લે ને બતાવું તમને. એના દોરા છે પીન જો મિત્રો આ બાજુથી પણ રેતી નીકળે અને અહીંયા આગળ આ રસ્તો આ જે દવાઓ નવો જ બનાવેલો હતો એકદમ બગાડ નાખ્યો છે મિત્રો. મેડિકલ ને ટોટલ જે હોય સિરીજ છે ઇન્જેક્શન છે આ બાજુથી પણ રેતી નીકળે. એવું આવે ને પછી આ જે ટોકા લે બનાવવા અને મિત્રો આવા હેવી ઢાર હોય એ જો સારું થવાનું છે ને? પણ અકસ્માત થવાનો ફૂલ ચાન્સ હોય છે મિત્રો. હા હા આગળ કોઈ ધ્યાન નહીં આપતું મિત્રો. ટાઇટન ટ્રા આપણે જ પૂરી નહીં શકતા મિત્રો. બેરિંગ વાળી ખાલસન જોઈ બહુ થાય છે. આપણે આ વિડીયો બતાવે છે હવે જોજો. અંદર છે કાંઈ ટ્રાન્સફોર્મર વાળી કંપની જોઈ ઠીક છે? હું એવું નહીં કહેતો કોઈને ખોટું નહીં ઠેરવતો આલેન્દ્રા નાય પણ આ વસ્તુ બી જરીક જો આ બાજુ આવી રસ્તો કેટલો ખરાબ છે. બાબા ડેરી કોઈ થતું નથી. પૈસા વાળા તો પૈસા કમાઈ કરે છે પણ ભોગવવાનું તો હા આપણે અમારે જે નોકરી જઈએ કાં તો કોઈ ગામની છોકરી ના, જૂની કાં તો છે. એવી કોઈ બૈરું કોઈ ડિલિવરીનો કેસ હોય બધો હા બહુ તકલીફ પડે. આ વસ્તુ આપણે વિચારવાની છે. તો બધા મિત્રો શું કહ્યું? જઈએ નોકરી કેમ નોકરી ને? આ તમને બતાવ્યું ગામમાં ચલો મળીએ જો ફરી બીજો એક ડબ્બો આવ્યો પાછો. મારે તો ટાઇટન નું છે મેડિકલ ખરું આવ્યો અને પણ બધી આયુર્વેદિક પ્રોડક્ટો કોઈ કેનાર નહીં કોઈ સિસ્ટમ નહીં કશું છે નહીં બધું. બોલ બીજું ચલો ત્રણ જણ છીએ મળીએ હવે નેક્સ્ટ કંપની બતાડીએ. હોવા તો ફાઇનલી મિત્રો આપણે કંપનીમાં એન્ટ્રી વાગી ગઈ છે. આ છે તલાવ આપણે આવી ગયા છીએ કંપનીમાં અને આગળ છે હરણ. ઠીક છે મિત્રો. તો મિત્રો આપણે તો આવી ગયા છીએ કંપનીમાં. હવે કંઈ સમજણ પડતી નથી. હવે આપણે કામ પર જઈશું અને આ છે હરણ. ઠીક છે તો ચલો મિત્રો મળીએ આગળ જ્યારે ફ્રી પડીએ ત્યારે. ઠીક છે નેક્સ્ટ ફાઇનલી મિત્રો આપણે જમવા આવી ગયા છીએ. જમવા આપણે બેસી ગયા છીએ. આપણને સીધા આપણે હવે જ મતલબ ટાઈમ મળ્યો છે આપણને. રોજ આપણે આ જ ડાયલોગ હોય છે મિત્રો. તો શું કરવાનું બીજું નવું તો કંઈ છે નહીં. અને આજે તમને આજનું તમે મેન્યુ આપણે બતાવી દઉં તમને લોકોને. ઠીક છે એ જ આપણે મહત્વનું છે. પાપડ છે, લાડવો છે, પૂરી છે, આ કશ્મીરી પુલાવ કહે છે પણ ખબર નહીં હોય છે કે નહીં. આ ચણા છે અને આ ખબર નહીં આ બટાકાનું કશું છે મિત્રો. આ ડીશ આપણી તૈયાર થઈ ગઈ છે. ઠીક છે તો મિત્રો હવે હું જમી લઉં. બહુ જ ભૂખ લાગી છે. રોજ ભૂખ વધારે જ લાગે છે, ઓછી તો લાગતી નહીં. તો મિત્રો મળીએ નેક્સ્ટ. રાહ જોજો જતા ના રહેતા. ફાઇનલી મિત્રો હું ઘરે આવી ગયો છું. 12:15 થઈ જાય. બહુ કારણ નહીં પડે એવા બધા સૂઈ ગયા છે. ઠીક છે બધા ઊંઘી રહ્યા છે. આપણે ઘરે આવી ગયા છીએ અને આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. આપણી નોકરી પતી ગઈ, આપણો બ્લોગ પતી ગયો. ઓકે તો મળીએ બીજા નવા બ્લોગમાં. ઠીક છે તો આ વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઠીક છે તો સાંભળો કીધું કમ્પ્લીટ ચલો બરાબર છે જોઈ લેજો. ઠીક છે તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામ.